હાલમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયાનું શું મહત્ત્વ છે તેના વિશે જાણીએ। ખાસ કરીને એસઆઈઆરનો અર્થ શું છે તે પ્રથમ આપણે જાણીએ તો ખૂબ મહત્ત્વનું રહેશે, કેમ કે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન। આ રિવિઝનમાં ચૂંટણી પંચ દ્વારા જે કાંઈ ઉમેરો સુધારા વધારા કરવામાં આવશે તેની 3 ઝુંબેશ છે, એટલે કે 3 ઝુંબેશ ચલાવવામાં આવશે। 18 વર્ષથી ઉપરના જે મતદાતાઓ છે તેનો સમાવેશ કરવામાં આવશે। ખોટી વિગતો અને ખોટા મતદારોના સુધારણા કરવામાં આવશે અને ત્યારબાદ જેટલા પણ બાકાત મતદારો છે તેઓને રદ કરવામાં આવશે, એટલે કે 18 વર્ષની ઉંમરે પ્રથમ જે મતદાતા છે તેનો સમાવેશ કરવામાં આવશે। બીજું છે કે જે મતદાર યાદીમાં જે સુધારણા કરવાના છે, એટલે કે ખોટી વિગતો જેની છે તેના સુધારણાનું કાર્યક્રમ છે। કે ત્રીજું જે છે તેમાં જે બાકાત થઈ ગયેલા છે મતદારો તેનો જે મત છે તેને રદ કરવા માટે થઈ અને આ ત્રીજી ઝુંબેશ ચલાવવામાં આવે છે। એટલે કે એસઆઈઆરને આપણે સહયોગ આપીએ, સપોર્ટ આપીએ, સહકાર આપીએ, તમામ બીએલઓને સહકાર આપીએ, ચૂંટણી પંચને સહકાર આપીએ, ભારતને સહકાર આપીએ અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવીએ। તો આટલું જ કરીને વિનવી રહ્યો છું। જય ભારત, જય હિન્દ।